નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। મૈધરપુરા પોલીસ સ્ટેશન દ્વારા 4 આરોપીઓને હીરા મેળવી અને પરત નહીં આપી અને રૂપિયા પણ નહીં આપી છેતરપિંડી કરેલા 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। ચારેય આરોપીઓને પોલીસ દ્વારા તેઓ જે જગ્યાએ પોતાની ઓફિસ અને દુકાન ધરાવે છે ત્યાં લઈ જવામાં આવ્યા અને તેમનું ડિટેક્શન કરવામાં આવ્યું, જેથી કરી સુરતની અંદર બીજા કોઈ વ્યક્તિઓ છે તેઓ આવી રીતના હીરા મેળવી અને કોઈની સાથે છેતરપિંડી ના કરે। હાલની અંદર સમગ્ર ગુજરાત રાજ્ય સહિત છેતરપિંડી કરવાના, ખોટું બોલવાના, પોતે હોદ્દેદાર નહીં હોવા છતાં હોદ્દારનું નામ બતાવી રોપ જમાવવાના આવા અનેક બનાવો બની રહ્યા છે। ત્યારે સુરતની અંદર 4 આરોપીઓ સામે પોતે 50 લાખથી વધારે રકમના હીરાઓની મેળવી અને છેતરપિંડી કર્યાના ફરિયાદ મળતા પોલીસ દ્વારા તે 4 આરોપીની અટક કરવામાં આવી હતી અને ચારેય આરોપીઓને તેઓ જે જગ્યાએ પોતાની ઓફિસ ધરાવે છે ત્યાં લઈ જઈ અને તેનું રિટેક્શન કરવામાં આવ્યું હતું।